અરે બાપા હવાની ગાડીમાં લગન કરવા આવી લગન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપ સૌનું. તો હું કહેવા શું જઈ રહી છું કહું કે હું આજ તો લગ્નમાં જવાની છું. સરસ મજાનું હેલ્મેટ બાંધી લીધું છે ને આ તો સ્વદેશી ગણાય, દેશી હેલ્મેટ. ઓલું આમ ટકો એવું નહીં, સરસ મજાનું કપડાનું હેલ્મેટ કરી લીધું. અને બાજુવાળા છોકરીઓ 4-5 છે, તે છોકરીઓના સણિયા સોળે ફૂંકાય છે. માગ્યું ન દે ને તો આજ તો ચોરીને પહેરી લેવું છે. પહેરી અને થેલો ભરી અને 2 દીની છૂટી છે. કાંઈ છોકરા રસોડું કરી દે છે અને આજની રવિવારની રજા, 2 દી ગાયમ ઉઈ જ આવશે. પણ મારા વિડીયો બનાવી રહેજો, સારો લાગે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુના બેનના સણિયા સોળી પહેરી અને સરસ મજાની ઘેરે જઈ અને તૈયાર થઈ જાઓ અને પછી ગામ જાઓ. તો અત્યારે હિરલબેન, તો આ સરસ મજાનું અમારે હિરલબેનના આજ લગ્ન લખ્યા અને સાજન માજન સૌ ડાયરો ભેગો થયો. અમારા કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે લગ્ન લખ્યા એટલે અહીંયાનો કરિયાવર પાથર્યો અને આજ પાછા ભરવા આવશે સરસ મજાનું. ઘણું પોજ્યા ને ઘણું આપ્યા બાપા, ગરીબ ઘરે ઘણું કહેવાય. તો આ બેનું સૌ ચા પાણી પીધા, લગ્ન લખ્યા અને હવે આ કરિયાવર આણું પાથર્યું છે. અમારા કાઠિયાવાડી રિવાજ આવો હોય કે જે દીકરીને આપવાનું હોય ત્યારે સમૂહમાં બતાવી દે કે મેં એટલું દીકરીને આપ્યું છે ને એટલું પોગ્યા છે. તો અમારો કાઠિયાવાડી રીત રિવાજ કાંઈ ઘટે નહીં હોય ને. તો આ સામે બેઠા એ અમારે હિરલબેન છે. તો લગ્ન લખાઈ ગયા છે અને હવે લગ્ન કરવા આવજો યુટ્યુબ ચેનલ વાળા. જાઉં છું મારી બેનના ભાણિયાનું લગ્ન છે કે બાજુમાં ગામ આવે છે તે 2 દી અગાઉ જાઉં છું. આજ રવિવાર છે તે બાજુવાળા સોળીઓનો સણિયા સોળી પૂછવા ગઈ તે ભાડું બહુ કીધું 10,000. તે બાજુની સોળીઓનો ફૂંકાતી સણિયા સોળી પહેરી લીધી. ત્યાં સણિયા સોળી નથી, લગ્ન કરી આવું મને લાગ્યું સણિયા ભાડું કીધું. મેં કીધું આ પડખે સોળિયું ના છે તો લાઈને સણિયા સોળી પહેરી લઉં. મને કોઈ દી ભાડ્યો નથી તા સણિયા સોળી. હવે કોને ખબર છે પાડવું છે તો બાપા પૈસા પાકીટ ભરી લીધું અને તાળા દઈને સાહેબ છોડો લટકાઈ દીધો. 1 બજન નો દડિયો લઈ લીધો. ડોસ્યું ભેગ્યું થાવું અને 2 દી બજન ની મોજ કરશું અને દાન આવશે તો અને બીજી સણિયા સોળી હારી લીધી છે ને ઈ પહેરીને વરાજાની આગળ ડિસ્કો કરવા જાશું અને લગન ની મોજ માણવા જાઈશું. લ્યો હાલો, જય શ્રી કૃષ્ણ. ઓ બાય બાય, જાવ છું લગન કરવા. લગન કરશે તમે સણિયા પહેરી રહ્યા જશે માર આહુ છે ને લગન કરશે. લે લે પાછો વેલી વઈ આવીશ તો પાછી. પણ હા બાય જે લગન છે ને કરશે અમાર. હવે જે સહી મને લાગ્યું કે હિરલબેન ના લગન છે તો સણિયા સોળી હારી હુકાઈ લાઈન પહેરી લો. ભાડું બહુ હોય 10,000 કીધા. મેં કાઈ માગું તો આઠમ કરી દીધું. જય માતાજી, જય માતાજી. બાપા હવાની ગાડીમાં બેઠી હતી, કોઈ ગાડી ઊભી રાખે નહીં, બસ ઊભી રાખે નહીં. લગ્ન કરવા નીકળી ગઈ હતી હવાની. આજો પહોંચી હવાની તો બપોર થવા આવ્યા. હું મારી બેન કરત બાપા. એ રામ, જય શ્રી કૃષ્ણ. જો સણિયા સોળી પહેરી મોયતું કાઢી નાખજે. કાગરો આવી સણિયા સોળી લેજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ લગ્ન કરવા આવી લગ્ન આ ભાણકી ના આ લગ્ન કરવા લો. જય માતાજી. હું જય માતાજી. આવો બાપા, આવો દીકરા કો પગે લાગો, પગે લાગો. આવો આવો બાપા. આ બકાલું કાપવા મળ્યા છો. લ્યો જો બકાલું કાપે. વાહ ભાઈ વાહ. લ્યો જો તો જો બાપા બે તીખું ન કરતા મારું કરજો. હા ઘટ પણ રહ્યું ને મારા મારા મોટા ભાણિયા બાપા વાહ માતાજી. જો જઈ ભાણિયા આ ઠેલો મારે આમાં 2 જણ કપડા લે. જય માતાજી, જય માતાજી. રાખડી લાવવા બજાર હું દડિયો લાવી છું. તમે કહેતા હતા ને તમારા હારા બજારનો દડિયો હોય. અને અમાર ભાણકી બાપા ભાણકી બાપા માતાજી, જય માતાજી, જય માતાજી. આ લગ્ન કરવા
ને મઠમાં જઈ આવું. આ હવે ગઢ પણ રહ્યું અને બધું લગન કોઈ દી પૂછ્યા નહીં. મેં કીધું ગુરુ કરજો માતાજી. લગનનો માલ સામાન બધો મોદી ખાનું આવી ગયું છે ને સરસ મજાનું વારી દે. અમારે ભાણિયો કાંઈ મળો છે તો માલ બધો લઈ આવ્યા છે અને મઠમાં મૂક્યો છે. મૂકવાની સગવડ તો માતાજી પાસે એટલે લ્યો જ્યાં માતાજી અત્યારે બસ આટલું ફેરી મળશે બીજા ઇન્ડિયામાં. તો મારો